નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ લલિતાબેનની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 2021ની 15માં નાણાપંચ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જે રકમની ફાળવણી કરવામાં આવી હતી તેની તબક્કાવાર સભ્યો પાસેથી વિકાસ કામોની દરખાસ્ત લઈ મહત્તમ કામો પૂર્ણ કરાયા હોવાનું સભાના સચિવ સ્થાને ઉપસ્થિત ઇન્ચાર્જ ટીડીઓ દ્વારા જણાવાયું હતું। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 15માં નાણાપંચ અંતર્ગત મોટાભાગના કામો પૂર્ણ કરાયા છે, પરંતુ કેટલાક કામો ચોક્કસ કારણોસર ફેર દરખાસ્ત કરવાના હોય। સામાન્ય સભામાં એવા કામો ન વાંચનમાં લઈ નિયમ અનુસાર વહીવટી મંજૂરી મળ્યા બાદ કામો મંજૂર કરાશે। તાલુકા પંચાયત સામાન્ય સભાના અંતે તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન તથા ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ મહેશભાઈ દ્વારા ઉપસ્થિત સૌ સભ્યોને દિવાળીની શુભકામના પાઠવવામાં આવી હતી। સાથે જ તાલુકાના લોકોને પણ દિવાળી અને નવ વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી। સામાન્ય સભાનું સંચાલન ઇન્ચાર્જ ટીડીઓ વિશાલ પટેલે કર્યું હતું। આમંત્રણને માન આપી ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવસા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। 15માં નાણાપંચી યોજના ગવર્મેન્ટ દ્વારા 2020-21થી શરૂઆત કરવામાં આવેલી હતી। 2021-21, 21-22, 23-23, 24-24 અને એક યર ગવર્મેન્ટે એક્સટેન્ડ કરેલ છે 25-24। 2021થી લઈને અત્યાર સુધીમાં ઉમરગામ તાલુકાની અંદર કામો ઘણા બધા પૂર્ણ થઈ ગયેલા છે। આ સિવાય જો કોઈ અન્ય કોઈ પદાધિકારીઓ તરફથી કોઈ રજૂઆત મળે કે આ કામો રદ કરવાના થાય તો એ રદકામ કરી અને એના બદલે કોઈ નવી ફેર દરખાસ્ત હશે તો ફેર દરખાસ્ત સેમ ગ્રાન્ટનું લઈ લઈશું। અમે જનરલ એજન્ડા હોય છે, દર મિટિંગમાં અમારે એજન્ડામાં લઈએ છીએ। એનું કારણ કે કોઈ ક્યાંક આકસ્મિક કોઈ પ્રશ્નો બને એના કરતાં બેટર છે કે આપણે સામાન્ય સભાની જે ગવર્મેન્ટની ગવર્નિંગ ઓથોરિટી છે એ ગવર્મેન્ટ ઓથોરિટીમાં જ નિર્ણય લેવાય અને એ કામો ત્યારબાદ એ રદ કરવામાં આવતા હોય છે। દિવાળી એટલે પ્રકાશનો પર્વ, પણ જેમના જીવનમાં અંધકાર છે એ લોકો દીવડાઓ બનાવી અંજવાળા પાથરવા તૈયાર હોય તો સાંભળીને નવાઈ લાગે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે એક પરિવારે સંજાણ હોમ બનાવ્યું છે, જ્યાં એક અલગ દુનિયામાં જીવન જીવતા બાળકો દિવાળીમાં પ્રકાશ ફેલાવવા તૈયારી કરી રહ્યા છે। મા બાપથી દૂર રહેવાની અને તહેવારો ઉજવવાની એક એવી પણ દુનિયા છે જ્યાં કોઈ સરહદ નથી। જે કાંઈ છે તે એક પારકા, જેમાં જન્મથી માનસિક રીતે અસ્વસ્થ બાળકો આજે મોટી ઉંમરના છે, પણ એમની દુનિયા અલગ છે। છતાંવાર તહેવારે તેઓ અન્ય લોકોની ખુશીમાં વધારો કરવાનો આનંદ લે છે। હાલ દિવાળી માટે દીવડા હાર તોરણ બનાવવામાં આ વયસ્ક બાળકો કામે લાગ્યા છે। એમને કોઈ તહેવારોની ખબર નથી, પણ તેઓ આ દીવડા બનાવી વેચાણ માટે તૈયારી કરી રહ્યા છે। આ બાળકો પર જાણે ભગવાનની નજર તો નહીં પડી, પણ તેઓ ભગવાન બની બધાને વહાલ કરવાનું જરૂર જાણે છે। એમના ચહેરા પર એક અલગ આનંદ જોવા મળ્યો છે। દીવડાઓમાં રંગો ભરતા એમના ચહેરા પર એક ખુશી જોવા મળી રહી છે। સંજાણા હોમ ખાતે બનતી ચીજ વસ્તુઓ ખરીદી કરી લોકો સ્વદેશીના મંત્રને અનુસરે, જેથી કરી બાળકો દિવાળીના તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરી શકે। દિલખુશ વેલફેર સોસાયટી નામની એક સંસ્થા ચાલે છે જે સંજાણ હોમ તરીકે ખૂબ પ્રખ્યાત છે। આ સંસ્થામાં મેન્ટલી હેન્ડીકેપ જેવા કે માનસિક વિકૃત છોકરાઓને ભણાવવામાં આવે છે। આ છોકરાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિના મુજબ વસ્તુઓનું કલા પ્રદર્શન કરવામાં આવે છે, જેવી કે રીતે રક્ષાબંધનના તહેવારોમાં રાખડી બનાવવામાં આવે છે, દિવાળીમાં દીવો બનાવવામાં આવે છે। આવી રીતે દરેક તહેવારમાં વસ્તુઓનું કલા પ્રદર્શન કરવામાં આવે છે અને તે વસ્તુઓ બજારમાં જઈને છોકરાઓ અને સાથે કેરટેક જઈને વેચાણ કરે છે। ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામમાં થોડા દિવસ અગાઉ એક મોબાઈલની દુકાનમાંથી મોટા પ્રમાણમાં મોબાઈલોની ચોરી થઈ હતી। ત્યારે મહારાષ્ટ્રની હદ પર બનેલા આ બનાવને ગણતરીના દિવસોમાં જ વલસાડ જિલ્લાની ઉમરગામ પોલીસે ઉકેલી લીધો છે અને મોબાઈલની દુકાનમાંથી ચોરી કરનાર મૂળ મહારાષ્ટ્રના 4 મોબાઈલ ચોરોની ધરપકડ કરી તેમને સળિયા પાછળ ધકેલી દીધા છે। ઉમરગામના સોળસુંબા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક મોબાઈલની દુકાનમાં ચોરી થઈ હતી। બનાવના દિવસે વહેલી સવારે જ મોબાઈલની દુકાનના પડોશીઓએ તેમની દુકાનનું શટર તૂટેલું હોવાનું જાણ કરતા દુકાનદાર તાત્કાલિક દુકાને પહોંચતા શટર તૂટેલું હતું અને અંદર પ્રવેશ કરી જોતા દુકાનમાંથી મોટી પ્રમાણમાં સેકન્ડ હેન્ડ મોબાઈલો અને કેશ કાઉન્ટરમાંથી રોકડ રકમ પણ ગાયબ હતી। આથી તેણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો। બનાવની જાણ થતાં ઉમરગામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। દુકાનમાં લગાવેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી। સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ સૌપ્રથમ તેઓએ આ દુકાનનું શટર તોડ્યું હતું અને અંદર પ્રવેશ કરી મોટી માત્રામાં રાખેલા મોબાઈલ અને ડ્રોવરમાંથી રોકડ રકમની ચોરી કરી હતી। આ દરમિયાન આરોપીઓના સાગરિત દુકાનની બહાર પણ પહેરો કરતા ફરતા હતા। પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે મહારાષ્ટ્રની ચોર ગેંગના 4 મોબાઈલ ચોરોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે। આ કેસને ગણતરીના દિવસોમાં ઉમરગામ પોલીસે ઉકેલી મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી 4 આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા।
અને તેમની આરોપીઓ પાસેથી ચોરીના 16 મોબાઈલ, 13,000 રૂપિયા રોકડા સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓના ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે. આરોપી જે પકડાયેલા છે એમના નામ છે વેસ્ટર્ન, બીજા આરોપીનું નામ છે અમિત ઉર્ફે સિકંદર, ત્રીજા આરોપીનું નામ છે રાજુ યાદવ અને ચોથા આરોપીનું નામ છે ગણેશ શેટ્ટી. આ ચારેય આરોપીઓ મૂળ મહારાષ્ટ્રના છે, જે પૈકીનો એક આરોપી છે અમિત ઉર્ફે સિકંદર, જે ઉમરગામ વિસ્તારમાં રહે છે. આ ચારેય આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. અગાઉ આ જ પ્રકારની ઘરફોડ ચોરીઓ અને ચોરીઓના ગુનામાં સંડોવાયેલા છે અને પકડાયેલા પણ છે. આ આરોપીઓ ઉપર મોટી સંખ્યામાં મહારાષ્ટ્રમાં તેમજ ગુજરાત રાજ્યમાં ગુનાઓ દાખલ થયેલા છે. આમ ઉમરગામ પોલીસને એક આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને પકડવામાં સફળતા મળેલ છે. પકડાયેલા આરોપી પૈકીનો આરોપી અમિત ઉર્ફે સિકંદર, જે ઉમરગામ વિસ્તારમાં રહે છે, અને આ જે મોબાઈલની દુકાન છે એની ટિપ્સ આ આરોપી અમિતે બીજા સહ આરોપીને આપેલી. જે ટિપ્સના આધારે સહ આરોપી પૈકીનો આરોપી વેસ્ટર્ન, જે આ મોબાઈલની દુકાનમાં અગાઉ રેકી કરવા માટે મોબાઈલ રિપેરિંગ કરવાના બહાને આવેલો અને રેકી કરી અને ત્યારબાદ 5 દિવસ પછી બધા આરોપીઓ ભેગા થઈ અને મોબાઈલની દુકાનમાં ચોરી કરેલ. દાદરા નગર હવેલી ચૂંટણી વિભાગ દ્વારા ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકા ચૂંટણી 2025 અંતર્ગત મતદાતાઓની વધુમાં વધુ સહભાગિતાના ઉદ્દેશ્યથી ચૂંટણી વિભાગની સ્વીપ ટીમ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયા કિશોરના માર્ગદર્શનમાં સ્વીપ ગતિવિધિઓ વિશે ગવર્મેન્ટ ઉચ્ચતર માધ્યમિક શાળા ટોકરખાડા અને ઝંડાચોક પર એનએસએસના વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમનો શુભારંભ કરતા શાળાના આચાર્યએ દરેકનું સ્વાગત કરી વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓ સાથે એનએસએસ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ ગતિવિધિઓનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ નોડલ ઓફિસર દ્વારા ચૂંટણીમાં મતદાનના મહત્વ અંગે જણાવી દરેક વિદ્યાર્થીઓને પોતાના પરિવારજનોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ચૂંટણી વિભાગની સ્વીપ ટીમ દ્વારા ચૂંટણી 2025 માટે મતદાન કરવા માટે મહત્વપૂર્ણ દસ્તાવેજો અને મતદાન સંબંધિત જાણકારી પ્રાપ્ત કરવા માટે 1950 અથવા 1077 પર માહિતી મેળવવા ઈચ્છતા મતદારો કોલ કરી શકે છે તેમ જણાવ્યું હતું. आप सभी को पता होगा जैसे कि 5 नवंबर को लोकल बॉडी इलेक्शंस हैं, सरपंच, वार्ड मेंबर और डिस्ट्रिक्ट पंचायत मेंबर के लिए. इसके साथ ही एसएमसी के भी इलेक्शंस हैं. आप सभी से हार्दिक अनुरोध है कि 5 नवंबर को आप लोग आइए, इस डेमोक्रेसी के फेस्टिवल में पार्टिसिपेट करिए, वोट डालिए और हमारे लोकतंत्र को और मजबूत करिए और देश का भविष्य बनाइए. आज हमने टोकरखाड़ा स्कूल में स्वीप प्रोग्राम के तहत इनिशिएटिव लिया, जिसके तहत हमने बच्चों से बात करी है इलेक्शन के बारे में और कैसे वो भले बच्चे होके अपना योगदान दे सकते हैं इलेक्शन के टुवर्ड्स. हमने बच्चों को बताया कि वो अपने परिवार में जो भी बड़े हैं, उनके माता पिता, भाई बहन, मौसा मौसी, ये जो भी रिलेटिव्स हैं या आसपास गली मोहल्ले गांव में ये इसका प्रचार करें कि 5 नवंबर को उन सभी को आके वोट डालना है पंचायत और एसएमसी इलेक्शन के लिए. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.